સેવ ટમેટાનું શાક અને રોટલા મરસા. આ છે ને વાડીમાં તો દેશી જુગાડ ગોઠવેલો છે. તો પાવડે શું કરવી ભગવાન છે તો કોઈ જો તો કેમ કરે તો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો તો સ્વાગત છે નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ને અત્યારે આપણે છીએ વાડીએ તરેડ ગામમાં. તો અહીંયા છે ને ભાઈ આપણે જઈ છે વાલોર છે ને, વાલોર અને પાપડી ને એવું બધું છે, ઉતારવા જવાનું છે. એમ જો હાલ્યા જાય છે ને આમ છે બાજી ચાર છે ભાઈ. અહીંયા આપણે છે ને વાલોર ઉતારવા અહીંયા લાઈન ચાખી ત્યાં જવાનું છે. તો સારું હાલો આપણે જઈ વાલોર ઉતારવા અને આગળ તમને બધું બતાવી. પછી હું વાડીએ બધું અત્યારે છે બતાવી બધું. આગળ વિડીયોમાં રહેજો. કઈ તારે શું કહેવાનું છે? વાલોર ઉતારવા પછી છે. હાલો તો વિડીયોમાં રહેજો. અને બધું જો વાડીએ કેવું મસ્ત છે લીલું સમ. હજી બધું ઉતારવાનું છે, ટમેટા ઉતારવાના છે, બધું ધાણા લેવા લાવવાનું છે. જો એમ બેન પડી જાય તો પાછા જો એમ બેન જાય લાવે અમારે. જો એમ બેન ને વાડી મજા આવી ગઈ. તો આપણે છે ને ભાઈ વાલોર ઉતારવા નથી જ ત્યાં પોગી ગયા છે ને હેમુ બેન ને તો તેડી લીધા છે અમને. તો હાલો વાલોર તમને બતાવી દી. જો છે ને મોટી વાલોર થાય ને એ છે મોટી વાલોર. અને આ બાજુ આગળ જ છે આમ પેટ વાળા હેઠા લાગી છે. હાલો અહીંયા જઈ વાલોર ઉતારી. આમાં છે ને આવે વાલોર આવે મોટી. હા તો આપણે વાલોર છે ને જો એટલે ઉતારી કાઈ હે એક તગારું જો એટલે ભરી લીધી છે. અને થોડીક ડુંગળી. એમ બેન કે જાવું છે એમ બેન? હા કેમ એમો હે હું વાલોર બાબા એમ કે હાલો તો જાવું ને એમ હતું કેવા મળે. હાલો જાવું. હાલો તો હવે જઈએ આપણે આમ ઘર બાજુ તો ઘર છે. પછી આગળ આપણે બદામ ને થોડુંક પાડી બીજું શું લેવા જવાનું છે? ધાણા થોડોક લીમડો ને ટમેટા બધું. હાલો તો જઈએ. હા જો આ તો મને શું ઉતારશે? ટમેટા મેળી ઉતારવા આવે. ટમેટા સુરત લઈ જવાનું છે. કેવા સારા છે? એમ બેન જો અમારે અહીંયા રખડે વાડી મજા આવી ગઈ. કાયમ મજા આવે જો મજા આવે એને અહીં જો મેળી ઉતારવા. ટમેટા ક્યાં છે? ટમેટા ખાટિયા ટમેટા કલ જાણી છે. તો એટલા ઉતાર્યા છે અને બીજા ઉતારવાના બાકી છે. એટલામાં છે બધી ટમેટી છે બધી. તો હાલો ટમેટા ઉતારી લઈ અને પછી બીજું આપણે બીજું શું ઉતારે બીજું શું ઉતારે હજી ઘણું બકાલું ને એવું લેવાનું છે. હા મીઠો લીમડો છે તો આપણે લઈ જવાનું છે. કાલી સુરત લઈ જવાનું છે. રાવણો કેવડો મોટો થાય. રાવણા પણ બહુ આવે. બોલો ભાઈ જો બધા રમવા અહીંયા છે ને આ છે દાડમડી છે ને આ બાજુ છે ને સમરોખડી ને આ બધું બદામડી છે. જો આ બધું ત્યાં બાંધ્યા છે માલઠા છે કડવો લીમડો. આ બધું ડુંગળી ને એવું છે. અહીંયા આગળ જવાનું છે ધાણા લેવા. એ બધું ઘઉં વાવ્યા છે, ડુંગળી છે. અહીંયા અમારે એમ બેન ને છે ને જો બગીચામાં છે ને તોડ વેખવાની મજા આવી ગઈ. કેવા તોડ વીખી રાખ્યા. નામ પણ નાના છોકરાને તોડ વેખવાનું તો બહુ મજા આવે.
આ એક ભાઈ જો ગોલુભાઈ અમારે કયું અને પાવડી લઈને આમથી આમ કરે છે. બોલું પાવડી શું કરવી ખોદવાનું છે તો ભણવા જ જતો તો કોણ ભણવા જાય? એમ બેન મજા આવી ગઈ તો કઈ જો તો કેમ કરે તો બહુ મજા આવી ગઈ ને. હાલો તો હવે છે ને ભીંડો ઉતારે છે ને ત્યાં જઈ સા દેવા અમે સા ને કેટલો લઈ લીધો સંગીતા એ મોટા નાખ પીંડો વાળીએ છીએ અમારા ભાઈને કેટલો વાવેલો તમે પીંડો લેવા જઈએ આટલીમાં સુરત લઈ જવાના છે તો હવે વિડીયોમાં રહેજો આગળ પીંડો બતાવશું. હા ચાલો જાય છે પીંડો લેવા ને છે ને બોડીઓ લાગશે બોરે આવ્યા છે પણ અત્યારે પીંડો ઉતારે છે ને ત્યાં જવાનું છે તો હવે જઈએ છીએ પીંડો ઉતારે. અહીં તો કેવું વગડે તો મિત્ર આ છે ને બધો પીંડો છે પીંડા ઉતારે છે બધા અહીંથી અહીં લગી પીંડો છે પછી આ થોડોક પીંડો અહીંયા છે અને હવે છે ને આપણે બોર ખાવાનું છે કાલે. હા જો એટલા બોર લીધા છે અહીં જો બધા બોર છે એ તો હાલી આવે આમાં બોર છે પણ કાસા છે આમાં જો એક બોર ખાવા છે કાલે અહીંયા બોર છે ને તો થોડાક બોર વીણી લઈ પછી રહી કર થોડાક બોર ખાઈ લઈ. અહીંયા જો બોર છે પાકલ ઓછા છે કેમ કે છોકરાઓ ખાઈ ગયા હોય ને છે થોડાક પાકલ તો વીણી લઈ. કા બોર ખાવાની મજા આવે તને? હું બેન અહીં બેઠી ગયા તો સા દેવા ગયા હતા ને આપણે બકાલું ને ઉતારી લીધું ને આપણે આવી ગયા છે બીજી વાડીએ. અહીં છે ને ડૈયો પડી ગયો છે તો કિશોરભાઈ ડૈયો હાંધી દેખો ડૈયો હાંધે છે કુ પાણી તમારે લાગે અશોકભાઈ પાણી વાળતા હા પાણી વાળતા ને ભડાકા છે તો અહીં ધાણા અહીંયા છે ને બધે આપણે ધાણા એટલા લઈ લીધા છે અને અહીંયા છે આ જો બીટ આ બીટ છે ડુંગળી જો તો છે લીલી ડુંગળી પીસી હતી ને આ બધી ડુંગળી જો આ ડુંગળીમાં પાણી જાય છે. આ છે ને વાડીમાં તો દેશી જુગાડ ગોઠવેલો છે પાટલા બોલ ભટકાય છે એટલે હું રોજડા ને વાવે નહીં રાતે આ રીતના વાડીમાં હોય બધું ભાઈ ગોઠવેલ. આ બધી ડુંગળી છે આ ડુંગળીમાં પાણી જાય છે. આપણે પટેલની ગાડી લેવા છે ને એક્સલ એને ધોવાની છે થોડીક ધોઈ નાખી છે જો એક્સલ આપણે થોડુંક પાણી નાખવાનું છે તો પાણી નાખી દઈએ ડબલા ડબલા કરી કેમ કે આ કુંડી ફ્રીજ છે જો પાણી નાખવાનું છે છે ને આમાં ગાળો ભરાઈ ગયો હતો પંખામાં નાખી દીધું પાણી ટાયરમાં ગાળો બારો છે બધું. એક્સલ છે ભાઈ સાફ કરવાની હતી ને હવે આપણે પાણી પહેલા તો થોડીક ધોઈ નાખી હતી પાણી નાખવાનું બાકી હતું નાખી. હાલો આપણે હવે ગાડીને ધોઈ નાખ્યું છે ને હવે થઈ ગયા છે બપોરા તો બપોરા કરવા બેઠી ગયા છે તો સેવ ટમેટાનું શાક અને રોટલા મરચા
રામડી ઉપાડવા કા ભાત હે ભાત ભાત જો મરસા સાસ તારે ખાવાનું છે બોલું હે તો ના પડે મારા છે બક્કાલું જો એટલે ઉતાર્યું છે પછી આ છે ધાણા આ ધાણા એટલે ઉતારી દીધા પછી ડુંગળી છે આ બીટ છે મૂળા વાલોળ ટમેટા ને આમાં છે ભીંડો આમાં ભીંડો હે ભીંડો એટલો છે એમ બે શું કરો છો તો હવે જવાનું છે મોહું આપણે બેન ના કરે ને જો પેલા મૂકી દીધા છે અને એની બેન ને બેસાડી દીધા છે એવું ને ભાઈ હે હા તો જઈએ છીએ નીકળીએ હવે આપણે મોવા જઈને ડાયરેક્ટ મળીએ આપણા બેન ના ઘરે પહોંચી ગયા છીએ અને અહીંયા આવવાને તો એમ બેન જો ધાણી ખાવાનું ચાલુ કરી દીધું ધાણી લેવા દીધો કાયમ ધાણી ખાશો ને હા તો હારું હાલો વિડીયો આપણે એન્ડ કરી દઈએ કેમ કે વિડીયો એન્ડ કરવાનો છે તો વિડીયો કેવો લાગ્યો ને ખાસ કોમેન્ટ કહેજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય